કરીએ? હા, શરૂ કરીએ. હા. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉવચ્છાયાણં નમો લોય સવસાભૂણં येषु पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम्. આજે આવશ્યક સૂત્રમાં આપણે ચોથા વ્રતનું ગઈ વખતે જોયું હતું, લાસ્ટ વીકમાં. આજે છે પાંચમું વ્રત, અપરિગ્રહ વ્રત. અપરિગ્રહ વ્રત એમ સમજવું જોઈએ કે જીવનને ક્યાંય પણ ખંડ ખંડ નથી કરતો, કે અંતરંગ જીવન આ છે, બાહ્ય જીવન આ છે, આધ્યાત્મિક જીવન આ છે, બાહ્ય જીવન આ છે, એમ નહીં. જીવનની એક અખંડ ધારાને એ સ્વીકૃતિ આપે છે, કારણ કે એ અસ્તિત્વ સાથે છે. એક અહિંસા પહેલું વ્રત, અહિંસા અનુકંપા કરુણા વિના નહીં આવે. અને અનુકંપા આ આત્માનું ગુણ છે. જેવી રીતે તમે બહારના કોઈ પણ પદાર્થ દેખાડી શકો છો, પૂતગલને દેખાડજો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ, એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ શરીર, એક જર્મ્સનું પણ બ્લડમાં કે યુરિનમાં કે પરસેવામાં છે, આપણે આંખના નજરમાં નથી આવતું, પણ આપણે માઇક્રોસ્કોપમાં એને જોઈએ તો જોઈ શકીએ. એક સૂક્ષ્મ વસ્તુ પણ આપણે જોઈએ, પણ આપણે અનુકંપા ભાવને કોઈ મશીન માઇક્રોસ્કોપના નીચે લઈ જઈને જોઈ શકીએ? કે એ જેવી રીતે જ્ઞાનને નથી જોઈ શકતા, એવી રીતે પ્રેમ છે, મૈત્રી છે, અનુકંપા છે, એને ક્યાંય પણ આપણે પદાર્થના રૂપમાં કે પરમાણુના રૂપમાં જોઈ નથી શકતા. નો ઇન્દ્રિય ગેજ અમૂર્ત ભાવે, જે ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, એવા ભાવ. ઇન્દ્રિયથી ગ્રાહ્ય કોણ છે? પરમાણુ છે, પૂતગલ છે. અને ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, એ કોણ છે? આત્મિક ગુણો છે. તો અહિંસા આત્મિક ગુણો સાથે જોડાયેલું છે, અને સાથે સાથે એ ચારિત્ર સાથે જોડાય છે, એટલે જીવનની વ્યવહાર સાથે, ક્રિયા સાથે જોડાયેલું છે. એવી જ રીતે અપરિગ્રહ વ્રત પણ, અપરિગ્રહ વ્રત એટલે પરિગ્રહ ન રાખવું એનું નહીં, એટલું જ નહીં. મૂર્છા પરિગ્રહો ઉત્તો, બેહોશી મૂર્છિત અવસ્થા પરિગ્રહ છે. અને એનાથી વિપરીત શું છે? અનાસક્તિ. મૂર્છિત અવસ્થામાં પકડ છે, પૂતગલની પકડ છે, બાહ્ય જીવનની પકડ છે, સંસારની પકડ છે, પદાર્થની પકડ છે, વિચારોની પકડ છે. અને વિચાર પણ શું છે? શબ્દાત્મક છે. એટલે એને આપણે લખી શકીએ, વાંચી શકીએ. તો એની જેની પકડ છે, એ ખોટી પકડ, એ મારું છે, એટેચમેન્ટ છે એના સાથે. અને એના વિપરીત છે અપરિગ્રહ વ્રત, એટલે અનાસક્તિ. તો અનાસક્તિ પણ એ શું છે? એને ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. અનાસક્તિ શ્રોત્રેન્દ્રિયનો વિષય છે, ચક્ષુન્દ્રિયનો વિષય છે, ઘ્રાણેન્દ્રિયનો વિષય છે, સ્પર્શેન્દ્રિયનો વિષય છે, મનનો વિષય છે. કોઈનો વિષય ઇન્દ્રિયનો નથી. શબ્દ નથી, વર્ણ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી.
અનાસક્તિમાં છે એ નથી, એટલે ઇન્દ્રિયના દ્વારા પકડાય નહીં. તો અનાસક્તિનો મતલબ અપરિગ્રહ વ્રત. તો અપરિગ્રહ વ્રત પૂર્ણ આધ્યાત્મિક સાધના છે, અને સાથે સાથે જીવનનો અનુભૂતિ અને અભિવ્યક્તિ. તો અભિવ્યક્તિ ક્યાં આવે? બહાર આવે. અભિવ્યક્તિ ક્યાં આવે? બહાર પ્રગટ થાય છે. પ્રેમની અભિવ્યક્તિ બહાર પ્રગટ થાય છે, અહિંસાની અભિવ્યક્તિ બહારની દુનિયામાં પ્રગટ થાય છે. તો જીવનની એક અખંડ ધારામાં સ્વીકાર કર્યું છે, એટલે અનુભૂતિને પણ સ્વીકાર કર્યું છે અને અભિવ્યક્તિમાં પણ સ્વીકાર કર્યું છે અભિધાનમાં. એટલે જ્યાં તમારા આત્મિક ભાવ છે ત્યાં પણ અપરિગ્રહ વ્રત છે, અને બાહ્ય સંસારના વસ્તુનો જે ઉપભોગ કરવામાં આવે છે એ પણ અપરિગ્રહ વ્રતમાં સમાયેલું છે. એટલે પ્રવૃત્તિ નહીં પણ વૃત્તિમાં સમાયેલું છે. તો વૃત્તિ ક્યાં ક્યાં જોડાય છે? જ્યાં જ્યાં જોડાય છે ત્યાં ત્યાં પરિગ્રહની મર્યાદા કરવામાં આવે છે. વૃત્તિ કોને પકડે છે, વૃત્તિ કોના સાથે એટેચ થાય છે, એનો એટેચમેન્ટ પદાર્થ સાથે પણ છૂટી જાય, એ અપરિગ્રહ વ્રત છે. એટલે આત્મિક વિશુદ્ધિ સાથે સાથે બાહ્ય જગતના વસ્તુ સાથે પણ એટેચમેન્ટ નહીં રહે, એ સંપૂર્ણ એક ધારા જીવનની ચેતનાની આ અપરિગ્રહ વ્રત છે. એટલે જ્યાં એકદમ મુક્ત અવસ્થા છે, કોઈ પદાર્થ નથી, કોઈ ઇન્દ્રિય નથી, કોઈ ઇન્દ્રિયના વિષય નથી, ત્યાં પણ અપરિગ્રહ. અને ઇન્દ્રિયનો વિષય થયા પછી પણ એ ઇન્દ્રિય સાથે જોડાયેલો નથી, ત્યાં મારુંપણું નથી. જેવી રીતે આપણે એક કાર્બન પેપર રાખીએ અને લખીએ, તો જે ઉપરમાં લખાયું છે એ કાર્બન હોય તો નીચે લખવામાં આવે છે અક્ષર. આપણે આપણા હાથથી નીચે લખ્યું નથી, નીચેના પેપર ઉપર. કોને લખ્યું? આપણે તો ખાલી ઉપરના પેપર પર લખ્યું, પણ કાર્બન હોવાના કારણથી નીચે પણ લખાઈ ગયું. બરાબર? તો અંતરંગ જીવન ઉપર જે લખાણ છે એ લખાણ બાહ્ય સંસારના કાગળ ઉપર આવે. ક્યારે આવે? જ્યારે એટેચમેન્ટનો કાર્બન વચમાં હોય, અને એ એટેચમેન્ટ કાઢી નાખીએ તો ઉપરના પેપર ઉપર જે લખ્યું છે તો કાર્બન પેપર ન હોવાના કારણથી નીચેના પેપર ઉપર આવે નહીં આવે. અંતરંગમાં એ કોઈ એટેચમેન્ટ નથી, કોઈ આસક્તિ નથી અને કાર્બન નથી, તો દુનિયામાં રહીને પણ દુનિયાથી તમે એકદમ અલગ છો. અભિધાનમાં જેવી રીતે બે વસ્તુ છે અને તમે એને ફેવિકોલ લગાવીને ચિપકાવી દો, તો એટલું બરાબર ચિપકાવી દો તો એવું લાગે છે કે જાણે એક જ વસ્તુ છે. અને જ્યારે એ વસ્તુ ફેવિકોલ નીકળી જાય તો બે છૂટા પડે છે, અને બંને તમને કેવું લાગે છે? સાથે રાખીને પણ ચોટતા નથી. નારિયેળ છે, સૌથી સારું ઉદાહરણ નારિયેળનું છે. નારિયેળ જ્યાં સુધી કાચો છે ત્યારે તમે એને તોડો તો નારિયેળના અંદરમાં જે ગીરી છે, તોડ્યા પછી ગીરી અલગ પોતાની મેળે થાય છે. અંદરના જે ખોપરું છે ને, શું કહો છો તમે? ટોપરું. અંદરમાં જે ટોપરું છે એ અલગ પોતાની મેળે નીકળે છે? ના. શું છે? એ હજી કાચુંપણું છે એમાં. એટલે શું છે? એ બહારના ખોલને ચીપકેલું છે. બહાર જે લીલું દેખાય છે નારિયેળનું ખોળ, એમાં નારિયેળ ચીપકેલું છે, અને ઘણામાં એવું છે પાણી છે પણ નારિયેળ નથી. ક્યારેક ક્યારેક એવા પણ નારિયેળ હોય ને, હજી આવ્યું નથી નારિયેળનું ટોપરું, હજી એમાં દેખાતું નથી. એક પતલી એવી એકદમ ઈ આવે, ચમ્મચથી આપણે કાઢીએ તો હજી આત્મતત્વ શું છે ખબર નથી. નારિયેળના ટુકડા થાય તો પણ ટોપરું દેખાતું નથી. તો આત્મભાવ જાગ્યું નથી હજી, ખાલી દેહ ભાવ છે. અને એ અંદર પેદા થાય, ટોપરું આવે. ટોપરું આવીને ત્યાં હજી ચોટેલું છે, પણ જ્યારે નારિયેળ સુકાઈ જાય, પાકી જાય એકદમ,
ત્યારે તમે નારિયેળ તોડો તો અંદરનું આખું નારિયેળ તમે કાઢી શકો છો. સૂકું નારિયેળ તમે લેવા જાઓ બજારમાં તો આખું તમને ગોળ મળશે. તો એવું ગોળ કેવી રીતે કાઢ્યું? એ પાકેલા નારિયેળમાંથી કાઢ્યું. પાકી ગયો એટલે શું થયું? બંને જુદા થઈ ગયા. જે આત્મ તત્વ છે એ અને આ શરીર જે છે એનું, એ બંને શું છે? સાથે નથી, ચોટાયેલા નથી, એ છૂટા પડી ગયા છે. એ છૂટા પડી ગયા છે. તમે તોડો એને તો શરીર અલગ પડે અને આત્મા આખી ને આખી એમને એમ નીકળી જાય. તો શરીર તૂટે મતલબ મૃત્યુ થઈ, તો આત્મા એમને એનાથી અલિપ્ત છે. આસક્તિ નથી એમાં, પકડ નથી એમાં, એટેચમેન્ટ નથી. તો જુદા પડી ગયા છે. અંદર છે, સાથે ને સાથે છે, છતાં પણ એમાં ચોટાયેલા નથી. તો જે આત્મા શરીર સાથે, સંસારના પદાર્થ સાથે, મકાન સાથે, વસ્ત્ર સાથે, દાગીના સાથે, ખેત સાથે, જમીન સાથે ચોટાયેલી છે. આ મારું છે, મારું છે, મારું છે, એ ચોટાયેલી છે. એને જરાક કોઈ એક બાળક પણ, આપણે સારા કપડાં પહેર્યા હોય ને કોઈ પાડોશીનું બાળક આવીને એ ગંદુ કરી જાય તો આપણને શું થશે? ક્રોધ આવશે કે નહીં આવે? એ બાળક પ્રત્યે આપણને નારાજગી હોય કે નહીં હોય? તો એ શું કામ થઈ? કે મારું કપડું ખરાબ કરી દીધું. પાણી ઢોળાઈ જાય એના હાથથી તો એને પાણી ઢોળાઈ નાખ્યું. તરત જ એમ કહેશું, એના બાને કહેશું, તું કપડું લઈને પોછી લે, સાફ કર. તો આ મારું પનું છે. અને આપણે એના ઘરે ગયા અને એના ઘરમાં એ જ બાળકે પાણી ઢોળ્યું, ઘી ઢોળ્યું, બધું ચીકણું કરી નાખ્યું, ગંદુ કરી નાખ્યું. આપણને દુઃખ થાય? આપણને દુઃખ થયું? શું કામ ના થયું? એ જ બાળક છે, વચમાં ખાલી એક દિવાલ છે, આ બાજુમાં એ ગંદો કરે તો દુઃખ નહીં થાય ને આ બાજુમાં ખાલી પાણી પીવાનું ઢોળાઈ જાય નથી, પીતા પીતા તો પણ ગુસ્સો આવી જાય છે. શું કામ? કે એ ચોટેલું છે. આ મકાન સાથે મારું પણ ચોટેલું છે અને આ મકાન સાથે નથી. નથી એટલે પછી બધું પતી ગયું. અને અહીંયા ચોટેલું છે એટલે બધા દુઃખ, બધા ક્રોધ, બધી ઉત્તેજના, બધું એમાં આવી ગયું. તો અપરિગ્રહનો અર્થ છે કે એમાં જે મારુંપણું છે અને વિલક્ષણ છે, મારું છે એમ તમે તમારા મકાનની ગંદકી પસંદ નહીં કરશો, સફાઈ રાખશો, બધું કરશો, પણ આ મારું નથી. મારું નથી એ જેને ખબર છે એ કરશે બધું જેવી રીતે મારું છે એમ સમજીને કરશો. તમે ચંદના વિદ્યાપીઠ ચલાવો છો, ચંદના સ્વાધ્યાય મંદિર ચલાવો છો, ચલાવો. અને એના કોઈ પણ વસ્તુ હોય, એનો ફંડ હોય, ચોપડી હોય, સ્કૂલને છોકરાઓને ઇનામ આપવાનું હોય, કંઈ કાર્યક્રમ હોય, એ બધું કરવું હોય તો આપણે આપણા ઘરમાં જેટલું સારી રીતે કરીએ છીએ એનાથી પણ વિશેષ સારું કરશું. આપણે એનાથી પણ વધારે સારું કરશું, વધારે આપનુંપણું કરીને આત્મીયતાના સાથે કરશું, જવાબદારી સાથે કરશું. પણ એનો એક પણ પૈસા ઉપર તમે કહી શકશો કે આ મારું છે? કહી શકો? નહીં કહી શકો. ખબર છે આ મારું નથી. કીધું કે આ પરિપક્વ અવસ્થા જે થઈ નારિયેળની, પાકી ગયું. એટલે પાકી ગયા પછી શું થયું? એ છૂટું પડ્યું. તો નારિયેળની ખોલ અને નારિયેળ એટલે ટોપરું અને એનું ઉપરનું જે એ છે એ જુદું પડ્યું. અને જુદું પડ્યું એટલે ચોટીને નહીં રહ્યા. તો આ જે એટેચમેન્ટનું જે ગુંદર કે ફેવિકોલ લાગેલું હતું એ નથી રહ્યું.
જેવી રીતે આપણે ટ્રસ્ટમાં કામ કરીએ કે જેવી રીતે આપણે સંસ્થામાં કામ કરીએ કે આપણે એક જવાબદારી સાથે કામ કરીએ, છતાં પણ કોઈ પણ વસ્તુ પર આપણી માલકિયત નથી. આપણે એના માલિક નથી, આપણે એના સ્વામી નથી, એ આપણને ખબર છે પાકી. તો એવી જ રીતે આ ઘર, એની સફાઈ, એની સ્વચ્છતા, એની રખરખાવ બધું આપણે સરખી રીતે કરશું, પણ આ મારું નથી, આ શરીર મારું નથી. અને મારું આપણે ત્યારે કહીએ, મારું પણ નહીં, હું નથી. મારું કેવા આત્મા મારી છે કહું તો ત્યાં મારું પણ ક્યાંય છે, એટેચમેન્ટ છે, પણ એક અસ્તિત્વને આપણે સ્વીકાર કરીએ ખાલી, કે પૂતગલ દ્રવ્ય પણ છે, આત્મદ્રવ્ય પણ છે, હું આત્મા છું અને હું છું, બસ આટલું જ ખબર છે. મારી આત્મા છે ત્યાં પણ મારું પણ નથી, મારું જીવન છે ત્યાં પણ મારું પણ નથી. એટલે ક્યાંય પણ અટેચમેન્ટ નહીં, એ અપરિગ્રહ છે. પણ અપરિગ્રહ આટલા આત્મિક ભાવ સાથે છે, અનાસક્તિ એટલી આત્મા, તો પછી એને જ્યાં સુધી શરીરમાં છે, તો એ શરીરમાં કઈ રીતે છે, કેવી રીતે છે? તો આપણે જોયું કે જ્યારે કાય સમાહારણ યાયનમ ભંતે જીવે કિમ જનયૈ, જ્યારે શરીરના શક્તિમાં નો સમ્યક ઉપયોગ કરવામાં ગયા, માં જોયું કે કાય સમાહારણયાયનમ ચરિત્તપજ્રવે વિસોહી, ચરિત્તપજ્રવે વિસોહિતા અખાય ચરિમ વિસોહીએ, અખાય ચરિત્તમ વિસોહિતા ચત્તારી કેવલી કમ્મનસે ખવેઈ. ચાર અઘાતી કર્મનો ક્ષય યથાક્યાં ચારિત્રની શુદ્ધિ પછી આવે છે. અને ચારિત્ર ક્યારે આવે છે? કાય સમાધારણયાથી, કાયાની શરીરના શક્તિનો સમ્યક ઉપયોગ કરીએ તો એનાથી ચારિત્ર આવે છે. અને ચારિત્ર ઘાતી કર્મના ક્ષય પછી પણ પૂર્ણ નથી થતું. ક્યારે પૂર્ણ થાય છે? જ્યારે ચાર કર્મ હજી બાકી છે, ચત્તારી કેવલી કમ્મનસે ખવેઈ, મતલબ હજી ક્ષય નથી થયા, ક્ષય કરશે. કેવલ જ્ઞાન, કેવલ દર્શન પ્રાપ્ત કર્યા પછી પણ ચાર આઘાતી કર્મ બાકી છે. એટલે આયુષ્ય બાકી છે, નામ કર્મ બાકી છે, ગોત્ર કર્મ બાકી છે, અને વેદનીય બાકી છે. અને વેદનીય બાકી છે તો શરીરમાં વેદના પણ થશે, બરાબર? શરીરના વેદના થશે. પછી શરીરનો આપણે ઉપયોગ કરશું, શ્વાસોશ્વાસ લેશું, બ્લડ સર્ક્યુલેશન ચાલશે, જમવાનું જમશું, બધું પ્રવચન આપશે, સ્વાધ્યાય કરશે, તપ કરશે, બધું થશે. પણ શું થશે? ગોત્ર પણ સાથે સાથે છે, નામ, ગોત્ર, આયુષ્ય પણ છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી ચારે કર્મ એક સાથે રહેવાના છે. તો આ બધી શરીરની પ્રવૃત્તિ છે અને આત્મા પૂર્ણ અનાસક્ત છે. તો પ્રવૃત્તિ જ્યારે થાય છે ત્યારે કઈ સ્થિતિ હોય છે? તો એ જે સ્થિતિ છે એ સંપૂર્ણ અપરિગ્રહ વ્રતની સ્થિતિ છે, કે બહારના દુનિયાનો ઉપયોગ કરતા છતાં પણ આ ઉપયોગ પદાર્થનો હું કરું છું એમ નથી. હું શરીરનો ભૂખ લાગી છે, હું એને જમવા આપું છું, એમ હું આપું છું એમ નથી. હું શ્વાસોશ્વાસ લઉં છું એમ નથી. હું કરું છું એ નથી. હું જ્ઞાયક છું, જ્ઞાતા છું. હું જોઉં છું કે શરીર શ્વાસ લે છે. હું જોઉં છું કે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ચાલુ છે. હું જોઉં છું કે આ શરીર બીજા સાથે વાતો કરે છે. હું જોઉં છું કે આ શરીર પરિવારમાં રહે છે.
બરાબર. પણ એ બીજા પરિવારના લોકોના આત્મતત્વને પણ જાણે છે, એના અસ્તિત્વને પણ સ્વીકાર કરે છે. એટલે છમો દ્રવ્યોનો અસ્તિત્વ સ્વીકાર કરે છે. જીવ અજીવ બંને તત્વનો સ્વીકાર કરે છે, બંને તત્વને જાણે છે, બંને તત્વને જુએ છે. તો જ્યાં સુધી એ સ્થિતિ ન આવે ત્યાં સુધી શું છે કે થોડું થોડું સમ્યક્ત પ્રાપ્તિ પછી થોડું અનાસક્ત ભાવ આવ્યો છે અને થોડું શરીર સાથે જોડાયેલા છે, પદાર્થ સાથે જોડાયેલા છે, સંસાર સાથે જોડાયેલા છે. તો ત્યાં કેવી રીતે જોડાયેલા છે? ત્યાં કાય સમાહરણ, શ્રોતેન્દ્રિય નિગ્રહ, ચક્ષુન્દ્રિય નિગ્રહ, ઘ્રાણેન્દ્રિય નિગ્રહ, આ બધું શું છે? આપણે જે ઉત્તરાધ્યાયમાં વાંચ્યું છે, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ, મન સમાધારણા, વન સમાધારણ્ય, કાય સમાધારણ્ય, આ બધા શું છે? આ બધી સાધનાના અંગ ચાલુ છે. શેના માટે ચાલુ છે? કે એ એટેચમેન્ટ ખુલી જાય, એ બે ચોટેલા જે છે શરીર અને આત્મા, એ ખુલી જાય, અલગ થઈ જાય. તો એ ખુલ્લ થયેલામાં કોણ મદદરૂપ થશે, કેવી રીતે મદદરૂપ થશે? તો એકદમ તમે નહીં કહી શકો કે આ મારું નથી. તો ત્યાં સુધીમાં શું કરો? એની મર્યાદા કરો. જેટલું આ જીવન જીવવા માટે, જીવનના વ્યવહાર માટે, જીવન જેના સાથે જોડાયેલું છે એના માટે જેટલું આવશ્યક છે એટલાનો ઉપયોગ હું કરીશ, અને જેનો ઉપયોગ મારા માટે જરૂરી નથી એને હું શું કરું છું? એની મર્યાદા કરું છું. એની મર્યાદા કરું છું. એટલે જો પ્રોપર્ટી જેવી રીતે એક કંપની હોય અને એ કંપનીમાં 2 જણા 3 જણા બધા સાથે મળીને કંપની ચલાવે છે, તો એ કંપનીનું જેટલું પ્રોફિટ આવશે એ પ્રોફિટનું એનું જેટલું હિસ્સો છે એટલું જ એને મળશે. આખો પ્રોપર્ટીમાં જેટલું કમાય છે એટલું બધું તો નહીં મળે ને. એક કંપનીમાં જેટલી પ્રોફિટ થાય છે બધું પ્રોફિટ એને નહીં મળે ને, એનું જેટલું હિસ્સો છે એટલું જ એને મળશે. તો એવી રીતે એક કંપની જેવી રીતે ચલાવે, એવી રીતે એક ટ્રસ્ટ જેવી રીતે ચલાવે, એવી રીતે આ જીવનના વ્યવહાર બધા ચલાવે કે એમાં મેં કેટલું રાખ્યું છે, એટલે મર્યાદા કેટલી કરી છે. જે મર્યાદા કરી છે એટલું જ મારે ઉપયોગમાં લેવું છે, અને જે મર્યાદામાંથી બહાર છે એનો મારે ઉપયોગ કરવો નથી. ભલે આપણે કમાવીએ છીએ, મહેનત કરીએ છીએ અને પ્રોફિટ થઈ રહ્યું છે, પણ આ પ્રોફિટમાંથી 10%, 25% એટલું જ હું વાપરીશ, બાકી નહીં વાપરું. મારા માટે આટલું જ થશે. તો આ જે એક મર્યાદા કરી આપણે, એ શું છે? જેવી રીતે આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો એ વખત શું થયું કે આપણે એક પ્રવૃત્તિ કરી રહ્યા છે, પણ બાકી બધી પ્રવૃત્તિ શું કરી? અટકાવી દીધી, રોકી દીધી. બાકી પ્રવૃત્તિમાં આપણે ઉલઝતા નથી, એટલે બાકી બધા દરવાજા બંધ થયા અને એક દરવાજો ખુલ્લો રાખ્યો કે અત્યારે મારે સ્વાધ્યાય કરવું છે. પછી સ્વાધ્યાયના લગતે લખો, વાંચો, બોલો, સાંભળો, એ બધું શું છે? ઇન્દ્રિયોની પ્રવૃત્તિ ચાલુ છે, પણ એ પ્રવૃત્તિ એક વિષય ઉપર સમ્યક પ્રકારથી લાગુ કરીએ છીએ. એનો ઉપયોગ, એનો ધ્યાન, એને જે પણ છે એ બધું એક સબ્જેક્ટ ઉપર આવી ગયું છે, એ જ્ઞાનના ઉપર. બાકી બધું કોઈ રસોઈ કરવી છે કે ફોન લેવા છે કે કોઈના સાથે વાતો કરવી છે, એ બધું શું થયું? એ બધું નીકળી ગયું. બસ એક જ છે. આખા શરીરથી જે પણ ક્રિયા થઈ રહી છે એ ખાલી સ્વાધ્યાયના લગતી ક્રિયાઓ થઈ રહી છે. એટલે એક દરવાજો ખુલ્લો છે, બાકી બધા દરવાજા બંધ થઈ ગયા છે. તો એવી જ રીતે જેટલું પ્રોફિટ છે, તમે જ્યારે 1 કલાકની સામાયિક કરો ત્યારે તમારું મકાન તમારું નથી.
ત્યારે તમારા ઘરની પ્રોપર્ટી યા જે પણ કંઈ છે એ તમારી નથી. પણ 1 કલાકની સામાયિક પૂરી થયા પછી શું થાય છે એના તમે માલિક થાવ છો કે નહીં? સામાયિક પૂરી કર્યા પછી બધું તમારું છે. પણ જ્યાં સુધી સામાયિક ચાલુ છે ત્યાં સુધી કિચનમાં જઈને રસોઈ નહીં કરશો ને. પણ સામાયિક પૂરી થયા પછી કરશો તો બહાર બધું છે. બહાર બધું આખું સંસાર છે, વ્યાપાર છે, બિઝનેસ છે, બધું છે અને બરાબર ચાલુ રહેશે. 100% પ્રોફિટ તમને મળશે. પણ એમાંથી તમારે કેટલું લેવું છે એની મર્યાદા. જ્યારે એ મર્યાદા કરીએ એટલે બાકી બધાના તરફથી શું થઈ ગયું છે કે તમે આ આખા હાથમાંથી આ એક હિસ્સો તમે રાખ્યો છે અને આ નથી રાખ્યું. તો આટલું ઉપયોગ કોઈ પણ કરી શકે પણ આનું નહીં ઉપયોગ થાય. તો જેને આપણે ટ્રસ્ટ કહીએ કે જેને આપણે કંપની કહીએ કે એ રીતે જે આખી વ્યવસ્થા બેસાડી દે પરિવારની, ઘરની, વ્યવસાયની, ધંધાની, પાણીની બધી, એને અપરિગ્રહ કહેવાય. કે મારી મર્યાદા મેં કરી છે કે આપણા પાસે 4 મકાન છે પણ એમાં એક જ મકાનમાં હું રહીશ અને એક જ મકાન મારું છે. બાકી બધું કંપનીનું છે, એટલે પરિવારમાં બાકી બધાનું છે. હું 10 જોડી કપડાં, 20 જોડી કપડાં રાખીશ, બાકી કપડાં નહીં. એનો મતલબ એ નથી કે તમે 20 જોડી કપડાં રાખ્યા, 20 ડ્રેસ રાખ્યા છે તો 20 ડ્રેસ રાખ્યા તો એ ફાટી જશે પછી શું કરશો? અથવા તમને નહીં ગમે, કોઈને આપવું હોય તો પછી શું કરશો? તમે બજારમાં જાઓ, તમને કોઈ લેવાની ઈચ્છા થાય તો નહીં લો, એવું નથી. તમે 21મો ડ્રેસ લો પણ 20માંથી પછી જે છે એ કાઢો. આ વિધાનમાં એમ નવું નથી લેવું એમ નથી, પણ પછી એક તમારામાંથી કાઢી લો કે આ મારે નથી યુઝ કરવો, આ કોઈને આપી દો કે જેને પણ જે પણ થાય એનો એ ઉપયોગ, બીજું ઉપયોગ થાય, પણ મારે વાપરવાનું નહીં. મારું પણ જે છે આ આટલામાં જ રહેશે. આ જે મર્યાદા છે એ પણ અપરિગ્રહ વ્રતમાં લીધી છે કે તમે સંસારથી આટલા દૂર થઈ જાઓ. આપણે જેવી રીતે એક જમવાનું ટાઈમ નક્કી કર્યું કે આપણે આ 12 થી 1 વાગ્યાના વચમાં જમવાનું છે, એટલે આખો દિવસ નથી ખાતા ને પછી પચકાન કરી લીધા, સવારના નાસ્તો કરી લીધું, ચા પી લીધી, જે પણ કરતા હશે એ કરી લીધું, પછી પચકાન કરી લીધા કે હવે મને 12 વાગ્યા સુધી પચકાન છે. પછી 12 વાગે પચકાન પૂરા થયા પછી ખાવાનું શરૂ કર્યું. એટલે 1 કલાકમાં જે ખાવું છે એ ખાધું, પાછા 1 વાગ્યા પછી પચકાન કર્યા. તો પછી શું થયું કે બીજી વખત તમને એવું નહીં થાય ને કે કિચનમાં ગયા ને યાદ નહીં રહ્યું, ખાઈ લીધું, એટલે ચાખી લીધું, બનાવતા બનાવતા 2 કટકા મોઢામાં નાખી દીધા. એ જે આખો દિવસનું જે એક ક્રિયા જે ચાલતી હતી એ અટકી ગઈ, એ બંધ થઈ ગઈ. એક ટાઈમ નિશ્ચિત કર્યો. એટલે એવી જ રીતે એક તમે મર્યાદા કરી કે મને આટલું જ લેવું છે, તો પછી બાકી બધાનું શું થશે? બાકી બધાનો તમે ઉપયોગ નહીં કરો, તમે એનાથી અટકી જાઓ, એનો એ નહીં થાય. એના પ્રતિ જે આપણે સમય આપીએ, ભોગ આપીએ, એના પ્રતિ એ બધું બંધ થઈ જશે. એટલે એટલી પ્રવૃત્તિથી નિવૃત્ત થયા તમે. તો આ અપરિગ્રહમાં છે. એટલે 5મા વ્રતનો જે અતિચાર છે એમાં શું છે કે મર્યાદા છે બધી, કે તમે કયું કયું શું શું તમારા જીવન માટે વસ્તુઓ, ધન, ઐશ્વર્ય, ભોગના સાધનો બધા કેટલા લાગશે તમને, તો એના 5 પ્રકારે કર્યા છે. અને એ છે ધન ધાન્ય પમાયિકમે. ધન ધાન્ય પમાયિકમે. પમાયિકમે એટલે પ્રમાણ, પ્રમાણ, પમાન, પમાયી, પ્રમાણ. ઇકમે, ઐકમે, ઐકમ એટલે અતિક્રમણ કરવું, એટલે જે પ્રમાણ મર્યાદા કરી એનાથી બહાર ગયા. કોનાથી? ધન ધાન્યની. ધન એટલે એ તો ખબર છે, ધન એટલે પૈસા, અને ધાન્ય એટલે અનાજ, એટલે કિચનની વસ્તુ બધી. તો ધન અને ધાન્યના પ્રમાણનું અતિક્રમણ કર્યું હોય તો એ અતિચાર.
પછી ખેતવત્થુ પમાનાઇકમે, ક્ષેત્ર અને વસ્તુ. ક્ષેત્ર એટલે જમીન અને વાસ્તુ એટલે મકાન. જે કન્સ્ટ્રક્શન થયું છે એ વાસ્તુ. વાસ્તુ વિજ્ઞાન ખબર છે ને, કે જે વસ્તુ, વાસ્તુ એટલે આવાસની વસ્તુ. તો એ વસ્તુ એટલે મકાન અને જમીન. જમીન અને મકાનના આ જે છે અમારી પાસે, એમાં એક પ્રમાણ કર્યું કે એની મર્યાદા કરી કે મને આટલું જ રાખવું છે, એનાથી વિશેષ નથી. એનો અતિક્રમણ કર્યું હોય એટલે મર્યાદાથી વધારે વાપર્યું હોય. હિરણ્ય સુવર્ણ પમાનાઇકમે, હિરણ્ય એટલે સોનું, ગોલ્ડ. અને હિરણ એટલે જે અગ્નિમાંથી તપીને એકદમ પ્યોર થઈ ગયું છે, એને હિરણ્ય કહેવામાં આવે છે. અને સોનું જેમાં થોડું ઘણું મિલાવટ હોય એ સોનું, પણ હિરણ્ય એટલે એકદમ પ્યોર સોનું. તો હિરણ્ય એટલે સોનું અને સુવર્ણ એટલે ચાંદી. સોના ચાંદીના પ્રમાણનું અતિક્રમણ કર્યું હોય તો આ ત્રીજો અતિચાર છે. ચોથું અતિચાર છે દુપ્પય ચૌપય પમાનાઇકમે, એટલે પશુ રાખ્યા છે. તો પશુમાં ગાય, ઘોડો, કૂતો, બિલાડી એ બધા. તો એને પેટ જેવી રીતે જે રાખ્યા છે, આટલા જેને આપણે વાહનમાં ઉપયોગ કરીએ છીએ, એને 4 પગ હોય એટલે ચતુષ્પદ, જેને 4 પગ છે. અને દુપ્પય એટલે જેને 2 પગ છે. તો પહેલા શું હતું કે એ જે નૌકરો જે આપણે અત્યારે એને પેમેન્ટ કરીને રાખીએ છીએ, એને મહિનાનો પગાર આપીને જે રાખીએ છીએ એ નૌકર કહેવાય. પણ પેલા દાસ દાસી કહેતા હતા. દાસ દાસી એટલે એને ખરીદી લીધા, એટલે આખા જીવન માટે એને ખરીદી લીધા. તો એની મર્યાદા કરે કે હું આટલા જ નૌકર એટલે દાસ રાખીશ, દાસી રાખીશ. તો એ કંઈક એનું શેમાં આવ્યું? 2 પગવાળા. દુપ્પય 2 પદવાળા અને ચૌપય એટલે 4 પગવાળા. એ આ લોકોનો પશુ અને મનુષ્યની પ્રમાણનો અતિક્રમણ કર્યું હોય તો, કે મેં 10 દાસી રાખીશ અને 10 થી 11મી ક્યારે રાખી કે વધારે કામ છે, કોઈ સેવાની જરૂરત પડી, કોઈ બીમાર પડ્યું તો એક વધારે જોઈએ, તો એનું અતિક્રમણ કર્યું હોય તો. દ્વિપદ અને ચતુષ્પદ. દ્વિપદ એટલે 2 પગવાળા અને ચતુષ્પદ એટલે 4 પગવાળા. એટલે ઘોડાગાડી છે, बैलगाડી છે કે ઘોડો છે ખાલી. તો આ પશુઓનું જે ખેતી કરે છે તો बैल રાખ્યા છે, તો એના ચતુષ્પદમાં આવી ગયું. તો પશુ અને દ્વિપદ એટલે પક્ષી પણ થઈ જાય. પક્ષીને 2 પગ હોય ને, પછી કોઈ તોતા પાળે, કોઈ આ પાળે, તો એની પણ મર્યાદા. એટલે પશુ પક્ષી અને મનુષ્ય આ લોકોની મર્યાદા કરી છે. એટલે ધન ધાન્ય એટલે ધન અને ધાન્ય. ખેતવત્થુ એટલે ક્ષેત્ર અને જમીન, જમીન અને મકાન. હિરણ્ય સુવર્ણ એટલે સોના ચાંદી. દુપ્પય ચૌપય એટલે દ્વિપદ અને ચતુષ્પદ, એટલે જેને 2 પગ છે, બેને 4 પગ છે ઈ. અને કુવીય કુવિયપ પ્રમાણાઇકમે. કુવિયત મતલબ કે જે સોના અને ચાંદીથી અતિરિક્ત બીજા જે ધાતુ છે, જેવી રીતે લોઢું છે કે યુરેનિયમ છે કે જે પણ કંઈ બીજા ધાતુ છે, એ ધાતુ સોના ચાંદીથી અતિરિક્ત બીજા ધાતુ છે, એના પરિમાણનું ઉલ્લંઘન કર્યું હોય તો એની મેં બધી મર્યાદા કરી છે. તો આ મર્યાદા ને બહાર વધારે જઈને એનો ઉપભોગ કર્યો હોય તો એ અતિચાર કહેવાય છે. એનું પ્રતિક્રમણ કરવામાં આવ્યું છે. એટલે પરિગ્રહમાં આસક્તિ નથી જોતી એ બરાબર છે, અને એમાં પણ આસક્તિ નથી જોતી, પણ એનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો ઉપયોગ કેટલા સુધી કરવું છે એ પણ એની પણ એક મર્યાદા છે. સીમાથી વધારે નથી કરવું. કેટલા કપડાં જોઈએ છે અને એનાથી વધારે કપડાં લાવીને ભરીને રાખીને બધું સ્ટોર ઘરમાં કરી લીધું કે
બધું ફર્નિચર ભરી દીધું, બધું આ ભરી દીધું, બધું ભરી ભરીને એકદમ સ્ટોર કરી દીધું અને એમાં સ્ટોરમાં રહેવાનું. તો જેટલું ઓછું કરીએ એટલું ઝંઝટ ઓછી, એટલી ઉપાધિ ઓછી. પણ આવશ્યકતાને તમે તમે નહીં વાપરો એમ નથી. જેટલી આવશ્યકતા છે, જે પ્રમાણે આવશ્યકતા છે, અને પાછું એમાં કઈ જાતનું તમે કપડું વાપરો છો, કઈ જાતના દાગીના વાપરો છો, કે કઈ જાતને એ કરો છો, મકાન જોઈએ છે, એમાં કોઈ વાત નથી કરી. ખાલી નામ ગણાવ્યા છે કે તમે કેટલાનું મકાન રાખો, કે કેટલું મોટું મકાન રાખો, કે કેટલી મોટી જમીન રાખો. ત્યાં કઈ વાંધો નહીં. ત્યાં તમારી જેટલી ઈચ્છા હોય, જેટલી આવશ્યકતા હોય, તો એ પ્રમાણે તમારા ઘરે ગેસ્ટ આવશે, તમારા ઘરે મિટિંગો થશે, તમે એક ટ્રસ્ટ ચલાવો છો, તમે બિઝનેસ ચલાવો છો, તમને એનાથી જરૂર પડશે. તો આ બધાની આવશ્યકતા બધાની પૂરી પાડો. એ નથી કીધું કે તમે એકદમ એ થઈ જાઓ, પણ એ આવશ્યકતા પૂરી પાડવા માટે જેટલું આવશ્યક છે એટલું જ રાખો. મતલબ એમાં શું થયું, ઈચ્છા એનું એક નામ હજી છે. પાંચમું જે અપરિગ્રહ વ્રત છે એનું એક નામ હજી છે, એ છે ઈચ્છા પરિમાણ વ્રત. તમે ઘણી વખત બીજી જગ્યા ઓર જગ્યા વાંચ્યું હશે ઈચ્છા પરિમાણ વ્રત. એટલે ઈચ્છાની મર્યાદા, કે મારી કેટલું વાપરવાની ઈચ્છા છે. એક આવશ્યકતા છે અને એક કામના છે. ઈચ્છાઓ આકાશ સમો અનંત. ઈચ્છા આકાશની જેમ અનંત છે. ઈચ્છાની પૂર્તિ કોઈ દિવસ નહીં થાય. ઈચ્છાની પૂર્તિ કોઈ દિવસ નહીં થાય, કારણ કે ઈચ્છા જે છે એ ગલત વસ્તુ પર ઊભી થયેલી છે. એનો આધાર જ ગલત છે. આવશ્યકતાનો આધાર અલગ છે અને ઈચ્છાનો આધાર અલગ છે. ઈચ્છા કોઈ દિવસ પૂરી નહીં થશે. જેવી રીતે કીધું કે તમે એક ચાલની ઈચ્છા જે છે આ એક ચાલણીની જેમ છે. આપણે લોટ ચાલીએ કે પાણી છાલીએ કે એ કરી ગળનું છે ને, એના જેવું છે. તમે એને ભોગ ઉપભોગના સાધનોમાં, એક સમુદ્ર જેટલા સાધનોમાં પણ ડૂબાડીને રાખો, તો પણ આ ઈચ્છાનું જે પાત્ર છે ને, આ ચલણી છે ને, એ કોઈ દિવસ ભરાશે નહીં. તમે બારે કાઢો એનાથી પાણીમાંથી, તો એમાં કેટલું પાણી આવશે? તમે એક બાલટી નાખો પાણીમાં, કૂવામાં કે નદીમાં, તો બાલટી પાણી લઈને આવશે બહાર તમારા માટે. અને ચાલની તમે બાંધીને નાખો પાણીમાં, તો પાણી લાવી શકશો એમાં? છલનીમાં પાણી લાવી શકો? નહીં લાવી શકીએ. તો ઈચ્છાનું જે પાત્ર છે, આ ઈચ્છાનો પાત્ર એવું છે કે એમાં કોઈ ગમે તેટલું તમે ઈચ્છા પૂર્તિ થાય, ગમે તેટલું તમે એમાં નાખો, તો પણ તમને નહીં મળે. એ કોઈ દિવસ સમાધાન નહીં થશે ઈચ્છાનું. એટલે ઈચ્છા પરિમાણ વ્રત, ઈચ્છાની મર્યાદા કરો. પરિગ્રહ પરિમાણ વ્રત તો છે, પણ ઈચ્છા પરિમાણ વ્રત છે એનું નામ. કે ઈચ્છાનો પરિમાણ કરો, ઈચ્છાની એક મર્યાદા કરો, કે હું કેટલા વસ્ત્ર સુધી વાપરી શકું છું, મારી ઈચ્છા કેટલી છે. એક વખત નક્કી કરી લો અને એટલું જ વાપરો, પછી વધારે ઈચ્છા નહીં કરવાની. જે વધારેનું થશે એ કોનું? બીજા પાર્ટનરનું. એ કંપની આપણે ચલાવીએ છીએ. મારું કેટલું? મારું 20%. 5 જણા છે આપણે 20 જણા, મારું 20%. તો 20%, 20% નક્કી કર્યું પછી તમે 21 લઈ શકો એમાંથી? નહીં લઈ શકો. ગમે તેટલી ઈચ્છા થાય કે હું આટલી મહેનત કરું, બીજા તો આટલી મહેનત નથી કરતા, એ તો ખાલી ઓફિસમાં એસી રૂમમાં બેસીને ટેબલ પર બેસીને સાઇન કરતા હોય ને ચાય પીતા હોય, અને હું તડકામાં ફરીને કામ કરું છું, તો મારે વધારે જોઈએ. એમ કરી શકો? નહીં કરી શકો. તો એ 20 એટલે મર્યાદા કરી, એટલે એટલું જ. એ મન કહેશે કે આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. તો એ
એ પરિગ્રહ, એનાથી શું થશે કે તમારા ઈચ્છાની દોડ ઓછી થશે. અને ઈચ્છા જ્યારે વધારે નહીં ભાગે તો તમને થોડું ટાઈમ મળશે, તમને એનર્જી મળશે, તમે થોડું પોતાના માટે એને ઊંડા ઉતરી શકો અંદર. ઘરમાં આપણે સફાઈ કરવા જઈએ અને એટલું સામાન ભરેલું છે, તો એ મકાનની તમે સફાઈ કરી શકો? એટલું સામાન ભરેલું છે કે સફાઈ કરી ન શકીએ. પછી ત્યાં ટેબલના નીચે કચરો થઈ જાય, ટેબલની પાછળ, અલમારીના પાછળ કચરો થઈ જાય, પણ અલમારી ખસેડીને આગળ લઈએ તો પાછળનો કચરો કાઢીએ ને, તો ખસેડવાની જગ્યા જ નથી, બધું સામાન ભરેલું છે, તો સફાઈ કેમ થાય? તો પછી ત્યાં ગંદવાડો થશે, એમાં પછી મનની પ્રસન્નતા ખોવાઈ જાય, એમાં કંઈ નવું સૂઝે નહીં, કંઈ નવું સારું, કંઈ અલમારી હોય, કંઈ સારી આવશ્યકતાની ચીજ હોય તો એ આપણે ક્યાં લાવીને રાખીએ કે વાપરીએ કેવી રીતે? અલમારીના સામે અલમારી, તો પાછળની અલમારીમાં જે સામાન છે કાઢવાનું કેવી રીતે, વાપરવાનું કેવી રીતે? તો દિમાગમાં પણ આટલું કચરું ભરી દીધું છે, મકાનમાં આટલું કચરું ભરી દીધું છે, જીવનમાં આટલું કચરું ભરી દીધું છે, તો એ બધું થોડું 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 મર્યાદા કરીને હટાવી દો, થોડું હટાવી દો, થોડું સફાઈ કરો કે રહેવાની, ચાલવાની, ફરવાની. ઘરમાં આપણે બેસીએ, ઉઠીએ, ચાલીએ, ફરીએ, આટલી તો જગ્યા ખાલી જોઈએ ને. સુવા માટે 6 ફીટનો પલંગ તો ખાલી જોઈએ ને, ત્યારે સૂઈ શકશું. ને તો આટલું બધું ઈચ્છાની પાછળ જશું ને તો આ બધું થવાનું છે. અને પછી આપણે વિચારીએ કે આટલું બધું કર્યું પણ સુખ નથી. એટલે મહેલોમાં રહીને પણ આંખમાં આંસુ છે. ત્યાં એકબીજાના વાત કરવાનો સમય નથી, એકબીજા માટે કંઈ કરવાનો ટાઈમ નથી, એકબીજા માટે જોવાની ફુરસત નથી, અને એકબીજાની કંઈ કરવાની ઈચ્છા નથી થતી. બધું મને મને, મારું 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 જ મને ખબર પડે છે, બીજાનું કંઈ ખબર નથી પડતી. તો ત્યાં કેવી રીતે એકબીજાના મન મળશે, કેવી રીતે એકબીજા માટે કંઈ ભોગ આપવાનું એક સુખ મળશે? એક માને પણ પોતાના બાળક માટે કંઈક કરીએ તો સુખ મળે છે, ન કરીએ તો સુખ મળશે ને પુત્રનો? નહીં મળે. સુખ એમાં છે કે કંઈક મેં કોના માટે કર્યું, કોઈ મેં સારો ઉપયોગ કર્યો. આપણે 4 કલાક 8 કલાકની જગ્યા 12 કલાક સૂતા, તો 4 કલાક ફાલતુમાં સૂતા, પણ 4 કલાક આપણે કંઈ સારું સ્વાધ્યાય કર્યું, સારા વિચારો કર્યા, સારું કામ કર્યું, સારું કંઈ કરીએ તો એનું એક ખુશી થાય છે કે નહીં? પણ 12 કલાક સૂઈને પણ ખુશી નહીં થશે. તો એ જેનું જે ઉપયોગ કરવું જોઈએ, સમ્યક ઉપયોગ કરવું જોઈએ. સમાધાન નહીં આવે, કાય સમાધાન, કાયાથી સારું કરીએ તો શરીરનો સુખનો અનુભવ થશે. ખાલી સારા દાગીના પહેરીને, એક મરેલા મરદાને કોઈ રોજ નવા કપડાં પહેરાવે, રોજ નવા દાગીના પહેરાવે, તો એને શું સુખ છે? એનું એને કઈ નહીં. એને શું મળે? એને કઈ નથી મળવાનું. તો એવી જ રીતે જે આ ઈચ્છાઓની પાછળ નિષ્પ્રાણ થઈ ગયા છે, નિષ્પ્રાણ એ અર્થમાં કે બીજા અસ્તિત્વની સ્વીકૃતિ નથી. એક પથ્થર છે અને બીજું પથ્થર છે, 2 પથ્થર સાથે છે, અને એક પથ્થરને કોઈ તોડે તો એના પાસે જે બીજું પથ્થર છે એના આંખમાં આંસુ આવશે? એમાં કોઈ રડશે, આવાજ કરશે? નહીં કરે, કારણ કે એને બીજાના અસ્તિત્વની સ્વીકૃતિ નથી એના પાસે. પણ એક આત્માને બીજા આત્માની સ્વીકૃતિ છે કે એ પણ મારા જેવી આત્મા છે, એને પણ સુખ પ્રિય છે. સર્વે જીવા સુહસાયા દુઃખ પરિકુલા. સર્વે જીવા, બધા જીવોને જીવન પ્રિય છે, સુખ પ્રિય છે, બધા જીવવા માંગે છે, બધા સુખ પ્રાપ્ત કરવા માંગે છે. આ જ્યારે મનમાં ભાવ જાગે એટલે બધાને માટે શું આવ્યું? સ્વીકૃતિ આવી.
અન્યથા શું થાય છે, જે પરિગ્રહી વ્યક્તિ છે એને એવું નહીં લાગે કે બધાને મળવું જોઈએ, બધાને શરદીના દિવસો છે તો ગરમ કપડા બધા પાસે હોવા જોઈએ, એવું નહીં લાગે. એવું લાગે મને કેટલું આરામ મળે, મારા પાસે શું છે, મને હજી જોઈએ, હજી જોઈએ, હજી જોઈએ. અને અપરિગ્રહીને, અહિંસક વ્યક્તિને શું લાગે કે બધાના અસ્તિત્વ છે, બધાને સુખપ્રિય છે, જેવી રીતે મને સુખપ્રિય છે એવી રીતે બધાને, એટલે બધાની સ્વીકૃતિ છે અને બધા સાથે મારી મૈત્રી છે. મેત્તિમ ભૂયેસુ કપ્પયે, હું આખા જગતના પ્રાણીઓ સાથે મૈત્રીની ઈચ્છા કરું છું, મૈત્રી કરવા માંગુ છું. એટલે આખા દુનિયાને સ્વીકાર કર્યું છે. અને એક નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો ઉવજ્જાયનમ, નમો લોય સવસાવનમ બોલો. એટલે કોને કોને તમે સ્વીકાર કર્યા? કોને સ્વીકાર કર્યું? આખા જગતને સ્વીકાર કર્યું કે નહીં કર્યું? કેવી રીતે કર્યું? કે જે અહીંયા સિદ્ધા, જે ભવિષ્ય અનાગય કાલે સંપય્ય વર્તમાના વંદામી તસ્સ સવસ્સ. તો અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ જે અતીતમાં થઈ ચૂક્યા છે, જે ભવિષ્યમાં થશે અને જે વર્તમાનમાં છે, અને જ્યારે હું નમો લોએ સવ્વ સાહુનમ બોલું છું, ભવિષ્યમાં તમે બધા દીક્ષા લેશો, તમે સાધુ થશો, તો મારો આજે હું નમો લોએ સવ્વ સાહુનમ બોલું છું, તો મારા પ્રણામ કોને? તમને છે કે નહીં? તમને હું પગે લાગુ છું. તમારામાંથી કોઈ આચાર્ય થશે, એક તાઈમાની જગ્યા ઉપર, તાઈ મહારાજની આગળની પરંપરામાં તમારામાંથી કોઈ આચાર્ય થશે, તો હું આજે નમો આયર્યાનમ બોલું છું, તો તાઈમાને પણ મારા પ્રણામ છે, અને તમારામાંથી પણ કોઈ આચાર્ય થશે તો એને પણ મારો પ્રણામ છે. તો એટલે કેટલું મોટું વ્યાપક વિસ્તાર આપ્યું છે, કેટલાનો સન્માન કર્યું છે, કેટલાને વંદન કરે છે, કેટલા માટે અહોભાવ છે, કેટલા માટે છે? બધા માટે છે. જો મને ખબર નથી કે કોણ થઈ ચૂક્યા છે, તમે ગયા ભાવમાં કદાચ કોઈ સાધુ રહ્યા હશો, કદાચ કોઈ ઉપાધ્યાય રહ્યા હશો, કદાચ કોઈ આચાર્ય હશો, તો આજે તમે નથી કહી, પણ આજે હું તમને પ્રણામ કરું છું. તો મારા પ્રણામ તમારા અતીત જીવનને છે અને ભવિષ્યના જીવનને પણ મારા પ્રણામ છે. જ્યારે નમો અરહંતાનમ બોલો છો, તો રાજા શ્રેનિક અત્યારે નરકમાં છે, તો એ નારકી જીવને પણ આપણે વંદન કરી રહ્યા છે. થયું કે નહીં થયું? કારણ કે એ ભવિષ્યમાં તીર્થંકર થવાના છે અને આજે નરકમાં છે. કદાચ કોઈ તીર્થંકર સ્વર્ગમાં હશે તો મારા પ્રણામ સ્વર્ગના, તમારા પ્રણામ સ્વર્ગમાં દેવતાને પણ છે. એ ભવિષ્યમાં સાધુ થશે, ભવિષ્યમાં આચાર્ય થશે, ભવિષ્યમાં અરહંત થશે, ભવિષ્યમાં સિદ્ધ થશે, તો એને પણ મારા પ્રણામ છે. તો નરક અને સ્વર્ગથી માંડીને ધરતીના આ બધા જીવોને મારા પ્રણામ છે. તો કેટલું મોટું વ્યાપક અસ્તિત્વ આપણે સ્વીકાર કરીએ છીએ. પણ જળ જગતનો પણ અસ્તિત્વ સ્વીકાર કરીએ છીએ, જળ જગતનો પણ અસ્તિત્વ સ્વીકાર કરીએ છીએ, પણ એના સાથે સન્માન હું કરું છું. કોઈ ચોપડી લઈને હું ફાડીશ નહીં. ચોપડી તો જળ છે ને, તો એને ફાડી દો. ભગવાન કહે છે કે જોરથી ધડામથી દરવાજો પટકીને નહીં જાઓ. જમીન ઉપર ન દવ્વ દવ્વ સગચ્છિત જા, પગ પછાડીને નહીં ચાલો, ધન ધન પગનો અવાજ થાય એવી રીતે નહીં ચાલો. તું મારું પગ જમીન ઉપર પડે તો શરીર પણ જળ છે અને જમીન પણ જળ છે, તો કોણ મરે છે તો હિંસા થશે? કોઈ કેમ પાપ લાગશે? મેં એનો અનાદર કર્યો, મેં એનો અનાદર કર્યો. તો તમે તમારા જીવનની આવશ્યકતા પૂરો કરો. શરીર તમારો દુશ્મન નથી, એની જે જરૂરિયાત છે એ પૂરી પાડો. તમે એનો સાથ લીધું છે, એનો સહયોગ લીધું છે,
શરીરથી આરામથી સ્વસ્થ છે એટલે બેઠા છો, 1 કલાકનું સ્વાધ્યાય કરી રહ્યા છો, તો એનો સાથ પૂરો લીધું છે, તો પછી એને સમય ઉપર ખાવાનું આપો, પીવાનું આપો, શરદીના દિવસો છે તો ગરમ કપડાં આપો. એની આવશ્યક, પણ એની તમે તમારી આસક્તિ એમાં નહીં નાખો, તમારી ઈચ્છા એમાં નહીં નાખો. તમે તમારી અશુભ પ્રવૃત્તિને એમાં નહીં નાખો કે નથી તો કોઈના પાસેથી માંગીને લઈ આવો. પછી માંગીને લાવવા જશો તો પછી એમ લાગશે કે ને હલકું આપ્યું, થોડું સારું આપને, એના સાથે ઝઘડા કરી નાખશો. કેટલું બધું પ્રપંચ ઊભો થશે. એટલે ઈચ્છાથી પ્રપંચ ઊભો થાય છે, સંસાર ઊભો થાય છે. અને ઈચ્છાના મર્યાદાથી શું થાય છે? સંસાર કપાય છે, અશુભ વૃત્તિઓ કપાય છે, અશુભ પ્રવૃત્તિઓ અટકી જાય છે. અને એટલા માટે એ ચારિત્ર છે, એટલા માટે એ વ્રત છે, એટલા માટે એ સાધના છે કે બધી અશુભને આપણે રસ્તા દરવાજા બંધ કર્યા છે, એટલે સંવર કર્યું છે. અને એમ કરતા 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 એ પણ છૂટી જશે, તો પછી તો પાર થઈ ગયા, નિર્જરા થઈ ગઈ. એક વખત થોડુંક સહજ સ્વીકાર કરવાની આદત થઈ જાય. ગયા છે કોઈને ત્યાં જમવા માટે, ઠીક છે, એને જેવું ટેસ્ટ હતું, જે નહીં હોતે એમ ખવડાવે. આવું બને છે તમારા ઘરમાં? આવું ખાવ છો તમે રોજ? હું તો એક દિવસ પણ નહીં ખાઈ શકું. એવું અનાદર કરીને આવો છો. એટલા પ્રેમથી બનાવ્યું, એટલા એનાથી બનાવ્યું, તમને ન ભાવ્યું, તમારી ટેસ્ટ અલગ, તમારી ઈચ્છા અલગ, એ અલગ વાત છે. પણ કોઈનો પણ ઈચ્છાના માટે આપણે અનાદર કરીએ છીએ. આપણે કાલે આપણે મનોજ્ઞ અમનોજ્ઞ ઇન્દ્રિયોના વિષય છે. ભોજન તો ઇન્દ્રિયને રસના ઉપર જ છે, પણ એનાથી મનોજ્ઞ અને અમનોજ્ઞના વૃત્તિને શું થયું? ઓછી થઈ. અને ઓછી થવાથી શું થયું? રાગદ્વેષ ઓછા થયા. રાગદ્વેષ ઓછા થયા તો શું થયું? કે નવા કર્મ બંધાના નહીં અને પૂર્વ બંધક કર્મની નિર્જરા થઈ. તો આ જ્યારે આવશે કે બધા પ્રતિ સન્માન સારું છે, મને નથી ગમ્યું તો મારું ટેસ્ટ અલગ છે, બીજાનો ટેસ્ટ અલગ છે. એને ઠંડુ ભાવે છે, મને ગરમ ભાવે છે. એને આઈસ્ક્રીમ ખાવી છે, મને ચાય પીવી છે. તો આઈસ્ક્રીમ ખાવું ખરાબ છે એમ નથી. કે આવું કેવું કરે છે જો, એવું નથી. પણ ઠીક છે, આ શરીરની અપેક્ષા છે, એને લીધું. મને આ આવશ્યકતા લાગે છે, અમે લીધું. તો એકબીજાને જે આપસમાં જે ટકરાવ થાય છે, એ ટકરાવ પણ ઈચ્છા શક્તિના કારણથી થાય છે. ઈચ્છાને વધારે મહત્વ આપવાથી થાય છે. એટલે ઈચ્છા પરિમાણ વ્રત. અને આ ધીરે 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 શેનાથી આવશે? કે જ્યારે વસ્તુનો પણ મર્યાદા થશે, જ્યારે પ્રોપર્ટીની મર્યાદા થશે, જ્યારે ઉપયોગ કરવાની વસ્તુની, અને ખરેખર આપણી આવશ્યકતા કેટલી છે, કેટલી આવશ્યકતા છે, અને એ આવશ્યકતા પૂરી પાડવામાં કોઈ મુશ્કેલાત નથી, કોઈ તકલીફ નથી થતી એટલી આવશ્યકતા પૂરી પાડવા માટે. પણ ઉપાધિ ક્યારે થાય? જ્યારે એ ઈચ્છાનું પૂર્તિ કરવા જઈએ. આવશ્યકતાની પૂર્તિ થઈ શકે છે, પણ ઈચ્છાની પૂર્તિ ન થઈ શકે. તો આવશ્યકતાની પૂર્તિ આસાનીથી, પ્રેમથી, અને ફક્ત આવશ્યકતા માટે આપણે કરશું તો જેવી રીતે દૈશ્વિકાલિક સૂત્રમાં કહ્યું છે કે જીવન કેવું હોવું જોઈએ, કેવું? જહા ધુમ્મસ પુફેસુ ભમરો આવી યઈ રસમ નય પુફમ કીલામેહી સોઈ પીને અપના. કે જેવી રીતે ભ્રમર એક ફૂલ ઉપર જઈને બેસે અને રસ લે છે, પછી થોડું રસ લઈને પછી બીજા ફૂલ ઉપર જાય છે,
ત્યાંથી થોડું રસ લે છે, ત્યાંથી ઉડીને ત્રીજા ફૂલ ઉપર, પણ એક ફૂલ ઉપરથી જ્યારે બેઠો છે ત્યારે પણ એક ફૂલનું સૌંદર્ય ઉઠી આવે છે, અને એ ઉડીને બીજી જગ્યા બેસી ગયો તો આ ફૂલનો રસ કમ થયું છે, રસ ઓછું થાય, એને રસપાન કરી લીધું તો રસ ઓછું થયું છે, રસ ઓછું ને એ કુંભલાઈ ગયું છે, નથી કુંભલાઈ ગયું, એના પ્રાણ તત્વો ઓછા થયા છે, નથી થયા, પણ જહા ધુમ્મસ ઉપફેસું, જેવી રીતે વૃક્ષના પુષ્પો ઉપર ભમરો આવી યઈ રસમ, ભ્રમર આવીને રસ પીવે છે, સોઈ પીને અપનો, એ પોતાને તૃપ્ત કરે છે, એ રસ પીને પોતે તૃપ્ત થાય છે, નય પુષ્પમ કિલામી, બીજા પુષ્પને કોઈને પણ તકલીફ નથી આપતા, કિલામાં નામ નથી ઉપજાવતા, પુષ્પને તકલીફ નથી આપતા, તો અપરિગ્રહી વ્યક્તિ જે છે એ બીજાને તકલીફ નહીં આપે, કે મારા લીધે કોઈને તકલીફ ન થાય, હું આટલું જ વાપરું, આટલું જ કરું, આટલું જ કે મારી આવશ્યકતા પણ પૂર્ણ થઈ જાય, મને ભૂખું રહેવું પડે અને બીજાને ખાવા મળે એમ નથી કીધું, તું પણ પેટ ભરીને ખાને બીજાને પણ પેટ ભરીને ખવડાવ, જો બીજાને પેટ ભરીને ન ખવડાવ તો પછી અન્ન પુણ્ય પાન પુણ્ય ન કહ્યું હોત, પછી એમ કીધું કે બીજાને ખવડાવ તો પાપ છે, એમ કીધું છે કોઈ દિવસ? એમ છે પુણ્ય કેટલા છે, અન્ન પુણ્ય, પાન પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય, તમે એને સુવાનું સ્થાન આપો, રહેવાનું ઘર આપો, અન્ન આપો, પાણી આપો, બધું આપો, પુણ્ય છે, તો પુણ્યનું ઉપાર્જન થાય છે અપરિગ્રહ વ્રતમાં, કે જ્યારે મર્યાદા કરી તો જ્યારે મને આટલું જ જોઈએ પછી બાકીનું શું કરું, આપી દઉં, અન્ન પુણ્ય, પાન પુણ્ય, લયન પુણ્ય, શયન પુણ્ય, બરાબર આવ્યું ધ્યાનમાં અપરિગ્રહ વ્રતનું? સમજાનું કે કઈ પૂછવું છે, કોઈના પ્રશ્ન છે? મહારાજ, આપણે જયારે આપણે હાથી ઘોડા પર સવારી કરતા હોઈએ એ પણ અત્યાચાર ને આપણને? હા, એ શું છે કે હાથી ઘોડી ઉપર સવારી કરીએ તો આજે એવું છે, હાથી ઘોડા ઉપર સવારી એક મનોરંજન છે, અને પહેલાના જમાનામાં શું હતી, નેસેસરી હતી, તમે યાત્રા કરો તો બેલગાડીથી કરો કે ઘોડાગાડીથી કરો, એવું હતું પહેલા, જે લંડનમાં ઘોડાગાડી ચાલે, વિક્ટોરિયા શું કહો છો તમે એને, એ ચાલે છે ને, તો આજે શું થયું છે, એ એક શોખ થઈ ગયું છે, આજે કાર જરૂરિયાત થઈ ગઈ છે, ઘોડાગાડી જરૂરત નથી થઈ, તો આને હવે શું છે કે એમાં પણ શું એક પશુને તકલીફ આપીએ, એક પશુને આપણે બંધનમાં રાખીએ, એક પશુ ઉપર આપણે આપણું ભાર નાખીએ, તો અને યાન જે છે એટલે યંત્રથી જે ચાલે છે, એટલે પાલખીમાં દોષ છે, ઘોડાગાડીમાં દોષ છે, પણ નૌકામાં દોષ નથી, કારણ કે કારમાં દોષ નથી, કારણ કે એ યાન છે, એ જીવ હિંસા ત્યાં પણ છે, રસ્તા ઉપર ચાલતા હોય કોઈ જીવ કચરાઈ જાય એ છે, એ અલગ વાત છે, પણ જે ઘોડાની વેદના છે, ઘોડામાં સરખી રીતે લોકો ખવડાવે નહીં ખવડાવે, ભૂખા રાખે, દુબળા પતળા થઈ જાય, અને પછી એને થાકી ગયા હોય, ખવડાવ ભૂખા હશે તો પણ દોડાતા રહેશે, કામ માટે એને લગાડતા રહેશે, તો પછી પશુ દયા પણ આવશ્યક છે, ત્યાં એક અસ્તિત્વ છે, એ ચૈતન્ય છે, એને સુખ દુઃખની અનુભૂતિ છે. બરોબર, હા, થેન્ક યુ. હાજી, મંગલ પાઠ કરીએ. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સવસાભુનમ, એસો પંચનમોકારો સર્વપાવપણાસનો, મંગલાનંચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ, ગુરુદેવ की आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम,
साहु मंगलम केवली पणत्तो धमो मंगलम चत्तारि लोगुत्तमा रंता लोगुत्तमा सिद्धा लोगुत्तमा साहु लोगुत्तमा केवली पणत्तो धमो लोगुत्तमो चत्तारि शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धि शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पन्नत साधुओं का शरणा केवली प्ररूपी दया धर्म का शरणा चार शरणा दुख हरना सुख करना और शरणा नहीं कोई जो भव प्राणी आदरे तो अक्षय अमर। हाँ जी। मुझे